નમસ્તે મિત્રો, તો આપણે યલો સંયોજનની બનાવટ એમાં અલગ અલગ વર્ગીકરણ અલગ અલગ રીતે આપણે કઈ રીતે બનાવી શકાય એની વાત કરી. એમાં સૌથી પહેલું આપણે આલ્કોહોલમાંથી, તો એમાં પણ અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ આપણે જોઈ. હવે આપણે સેકન્ડ નંબર આપણે હતું હાઇડ્રોકાર્બનમાંથી. હાઇડ્રોકાર્બનમાંથી આપણે બનાવવું છે યલો સંયોજન. તો એમાં પણ આપણે બે પાર્ટ હતા, કેમાંથી બનાવી શકાય. એમાં આપણે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા, પેલું કયું હતું, મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. બીજી આપણે કઈ કીધી હતી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. બંને પ્રક્રિયા દ્વારા આપણે યલો સંયોજન બનાવી શકાય. પણ સ્ટાર્ટિંગ મટીરીયલ તરીકે એટલે કે પ્રક્રિયા તરીકે કોણ હોવું જોઈએ, હાઇડ્રોકાર્બન. તો એમાં આપણે જોઈએ પેલી કે મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા. ધારો કે એક આલ્કેન લઈએ આપણે, 4 કાર્બન ધરાવતો બ્યુટેન. તો બ્યુટેનની પ્રક્રિયા હેલોજિનેશન દ્વારા ક્લોરિનેશન કરો અથવા બ્રોમિનેશન કરો, Cl2 અથવા Br2, ઘણી Br2 મૂકો તો બ્રોમિનેશન કહેવાય, Cl2 મૂકો તો ક્લોરિનેશન. એટલે આપણે લઈએ ધારો કે બ્રોમિનેશન Br2, બે અલગ આપણે અણુ સ્વરૂપ લખીએ Br2, સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા હીટ ગરમી બતાવી દે. તો જ્યારે અધ્રુવીય સંયોજન હોય ત્યારે આપણે ધોરણ 11 માં ભણી ગયા તે મુજબ તેનું અસમ વિભાજન થાય. સમ વિભાજન થાય એટલે કે સરખી રીતે વિભાજન થાય એટલેમાંથી બનશે મુક્ત મૂલક. જો અસમ વિભાજન થાય તો કાર્બો કેટાઇન એટલે કાર્બો એનાઇન બને, પરંતુ સમાન રીતે વિભાજન થાય તો મુક્ત મૂલક બને. અને તે મુક્ત મૂલક એ અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. એટલે એક બ્રોમિન જોડાય અને એક બ્રોમિન વિધો હોય તે હાઇડ્રોજન સાથે જોડાય, હાઇડ્રોબ્રોમિક એસિડ સ્વરૂપે દૂર થાય. તો આ બે પોસિબિલિટી બને કે પહેલા નંબરના કાર્બન સાથે જોડાઈ શકે અને બીજા નંબરના કાર્બન સાથે પણ જોડાય. તો બે પ્રોડક્ટ એટલે કે બે નિપજનું મિશ્રણ તમને જોવા મળશે. તેથી આપણે મૂળ સંયોજન સ્વરૂપે એને અલગ કરવું હોય તો એ અલગ કરવું થોડું વધારે મુશ્કેલ બનશે. તો બે નિપજ કઈ કઈ બનશે, તો ફર્સ્ટ નંબરના કાર્બન સાથે વિસ્થાપન થાય હાઇડ્રોજન, તો ત્યાં બ્રોમિન જોડાશે તો નિપજ બનશે 1 બ્રોમોબ્યુટેન. પરંતુ બીજા નંબરના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે તો નિપજ બનશે 2 બ્રોમોબ્યુટેન. તો ટૂંકમાં મિશ્રણ જોવા મળશે 1 બ્રોમોબ્યુટેન અને 2 બ્રોમોબ્યુટેન. એકમાંથી મુખ્ય નિપજ હશે ને એક નિપજ હશે કેવી હશે, ગૌણ નિપજ હશે. તો આ પ્રક્રિયામાં ખાસ કરીને હાઇડ્રોકાર્બનમાં આપણે લીધો કોણ, બ્યુટેન. એની પ્રક્રિયા મુક્ત મૂલક એટલે કે અહીં Br મુક્ત મૂલકોમાંથી એક મુક્ત મૂલક હોય કે હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તેની જગ્યાએ જોડાય અને બે અલગ અલગ પ્રકારની નિપજ આપશે, ટૂંકમાં મિશ્રણ જોવા મળશે. તો હેલોજન ઉમેરાતો હોય તેવી પ્રક્રિયાને કહેવાય હેલોજિનેશન. એટલે એક પ્રક્રિયા કોઈ પણ તમે આલ્કોહોલ લઈને આવી પ્રક્રિયાઓ તમે બતાવી શકો. Cl2 હોય તો ક્લોરિનેશન પણ તમે આમાં બતાવી શકાય.
બીજા નંબરની પ્રક્રિયા જોઈએ કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ખાસ કરીને એરોમેટિક સંયોજનો હોય તેની અંદર આ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે. આપણે ધોરણ 11 ની અંદર ઘણી બધી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ. ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, તો બધી પ્રક્રિયાઓ આપણે સ્ટાન્ડર્ડ 11 ની અંદર એટલે કે ધોરણ 11 ની અંદર આપણે જોઈ ગયા. તો અહીં આપણે હેલો એરિન સંયોજનો હોય કોઈ પણ, ફોર એક્ઝામ્પલ આપણે પ્રક્રિયા લઈએ. ધારો કે ટોલ્યુઇન અથવા મિથાઇલ બેન્ઝીન. આ ટોલ્યુઇન નો આપણે હેલોજેનેસિસની પ્રક્રિયા દર્શાવીએ તરીકે ક્લોરિનેશન Cl2 ઉદ્દીપક તરીકે આપેલા હતા FeCl3. તો ક્લોરિનેશનની પ્રક્રિયા થઈ જ્યારે પ્રથમ ક્રિયાશીલ સમૂહ તરીકે જ્યારે આલ્કાઇલ સમૂહ હોય ત્યારે આવનારો સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક અસર એટલે કે ઓર્થો અને પેરા એ બંનેનું આપણે મિશ્રણ જોવા મળશે. નિપજ આપણે પડશે મિથાઇલ હોય તો એક ક્લોરીન જો ઓર્થો ઉપર જોડાય તો 1 2 પોઝિશન એટલે અહીં ક્લોરીન જોડાશે. ઓર્થો ક્લોરો ટોલ્યુઇન ને ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. અને બીજી પ્રોડક્ટ હશે કે હશે પેરા ક્લોરો ટોલ્યુઇન. તો આ રીતે બંને પ્રોડક્ટનું અહીં પણ આપણે તમને મિશ્રણ જોવા મળશે. પરંતુ અહીં બંને ઓર્થો અને પેરા બંને નિપજના ગલન બિંદુમાં તફાવત વધારે હોવાને કારણે સહેલાઈથી તમે અલગ કરી શકાય. એટલે સૌથી પહેલા આપણે યેલો આલ્કેનની અંદર એટલે કે એની બનાવટની અંદર આપણે આલ્કોનમાંથી ઘણી બધી અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ. બીજા નંબરનું હાઇડ્રોકાર્બનમાંથી બનાવો એમાં પણ બે પ્રકારની પ્રક્રિયા દ્વારા બને. એક મુક્ત મૂલક હેલોજેનેશન દ્વારા અને બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા. તો આ રીતે તમે પ્રક્રિયાઓ સહેલાઈથી ગમે તે